અરે વાહ, આ શું બનાવી દીધું છે? નાના બાળકોએ ભેગા થઈને આ શું બનાવી દીધું છે? ચાલો તમને બતાવીએ કે આ શેનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજની વિડીયોમાં તમને લોકોને કંઈક નવા નિર્માણની ઝાંખી જોવા મળવાની છે. તો ચાલો દોસ્તો, આ વિડીયોની આપણે હવે શરૂઆત કરીએ છીએ. જય શ્રી અંબે, જય શ્રી રામ. દોસ્તો, નવરાત્રી સ્ટાર્ટ થઈ ચૂકી છે અને ગુજરાતનું કોઈ એવી સોસાયટી, કોઈ એવું શહેરી કે પછી કોઈ એવું ગામ કે કોઈ એવું સિટી એવું નહીં બાકી હોય કે જે જગ્યાએ નવરાત્રી ના થતી હોય. અને હા દોસ્તો, આપણે મા અંબાજીના દર્શન કરવા હોય તો આપણે અંબાજી ગબ્બર પર જવું પડે, અને મહાકાળીના જો દર્શન કરવા હોય તો આપણે પાવાગઢ જવું પડે. પરંતુ દોસ્તો, અત્યારે તમે જોઈ રહ્યા છો મારી પાછળ જે નાના નાના ભૂલકાઓ જે છે એ લોકોનું કંઈક નવું નિર્માણ કર્યું છે. જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે જે એ લોકોએ પહાડ એટલે કે ગબ્બર અહીંયા બનાવી દીધો છે, અને આ ગબ્બર ઉપર માં અંબાજી બિરાજમાન છે. તમને લોકોને જોવા મળશે કે માં અંબાજી જે છે એ ગબ્બર ઉપર ખૂબ સુંદર રીતે બિરાજમાન કરવામાં આવ્યા છે. અને દોસ્તો, આ જે બાળકો જે છે, અત્યારનું કહેવાય કે આવતું ભવિષ્ય આ લોકોના હાથમાં છે. કદાચ આ લોકોએ જે નિર્માણ કર્યું છે, આ લોકોએ બહુ ખૂબ સુંદર એવું નિર્માણ કર્યું છે. અને આ નિર્માણ જે છે એ ખરેખર આપણે એ લોકોને પ્રેરણા આપવી જોઈએ કે આ વિડીયોને તમે લોકો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા બાળકોને ખાસ જરૂરથી બતાવજો. કારણ કે તમારા બાળકો પણ આ ટાઈપની પ્રવૃત્તિ કરવા માટે પ્રેરિત થાય અને ભવિષ્યમાં કંઈક નવી વસ્તુનું નિર્માણ કરી શકે. આવતા ભવિષ્યની અંદર કદાચ આ જે છોકરા ઊભા છે કાં તો તમારા છોકરા છે, એમાંનો કોઈ એક છોકરો એવો હશે કે જે અત્યારે બુર્જ ખલીફા દુબઈની અંદર બનાવેલું છે, જે વર્લ્ડનું ટોલેસ્ટ બિલ્ડિંગ કહેવાય, એમાંનું કોઈક બિલ્ડિંગ પણ આમાંથી કોઈ છોકરો બનાવી શકે. બરાબર ને? તો આ વિડીયોને જરૂરથી શેર કરો અને તમારા બાળકોને જરૂરથી બતાવજો. હવે આપણે આ છોકરાઓને પૂછીએ કે આ લોકો શું શું બનાવ્યું છે આની અંદર. તમારું નામ શું? તારું? કેવિન. કેવિન. તમારું? દક્ષ. દેવ. પ્રીત. નક્ષ. પ્રથમ. હેરી. હેરી. ઓકે, તો આ જે નાના નાના ભૂલકાઓ જે છે એ લોકોએ પોતાના નામ દીધા છે અને આ લોકોનું કામ જે છે અહીંયા સામે તમને જોવા મળી રહ્યું છે. હવે આપણે જાણીશું કે આની અંદર શું બનાવ્યું છે બેટા. આની અંદર અમે આ એરિયા રેસિડેન્સી નો બનાવેલ છે. આ પાર્કિંગ નો એરિયા છે. આટલેથી રોડ ચાલુ થઈને આમ સાઈડ થી આમ આવી છે, બ્રિજ ઉપરથી આવે છે. પછી પાછળ પહાડની થીમ બનાવેલ છે. પછી પેલી સાઈડ જંગલ છે, પેલી સાઈડ બધા ઘર બનાવેલ છે. અમે હેલીપેડ પણ બનાવેલ છે, એરપોર્ટ પણ છે, અને પર્વત ઉપરથી નદી પણ પસાર થઈને નીચે આવીને વોટરફોલ જોવા મળે છે આપણને, અને બધું ડેકોરેશન કરેલ છે. ટૂંકમાં દોસ્તો, તમને એક વસ્તુ મને આની અંદર બહુ સુંદર એવી લાગી કે આપણે દ્વારકા કદાચ તમે લોકો ગયા હશો, સુદર્શન સેતુ જોવા મળ્યો હશે, એટલે કે જે નવો બ્રિજ બનાવ્યો છે એ ટાઈપનું અહીંયા તમને નિર્માણ જોવા મળી રહ્યું છે. ખૂબ સુંદર એવો એકચ્યુઅલી એ ટાઈપનો બ્રિજ બનાવવા એ લોકોએ છોકરાઓએ પોતાનું માઇન્ડસેટ યુઝ કરીને અહીંયા બનાવ્યું છે. અને ખરેખર પહાડની ઉપરથી તમે જોઈ શકો છો પાણી જે એકદમ નદીની જેમ વહેણ જે વળતું હોય એ તો નીચે ઝરણું આખું આવી રહ્યું છે. અને પાણી લાગે છે કદાચ જો એની ડૂબકી તમે મારવા જાઓ તો ઠંડુ ઠંડુ પણ પાણી હશે. તો ખરેખર આ લોકોનું નિર્માણ. અને હેલીપેડ તમે જોઈ શકો છો, હેલિકોપ્ટરને ઉતારીને ત્યાં મૂકી પણ દીધું છે. તો આ લોકો જે નાના બાળકોનું જે માઇન્ડ જે હોય છે એ લોકોને ખરેખર કે સેલ્યુટ છે કે આવું ટાઈપનું કંઈક નિર્માણ જે છે બનાવ્યું છે. ખરેખર દોસ્તો, તમે જોઈ રહ્યા છો સામે જે ગબ્બર બનાવવામાં આવ્યો છે, નાના બાળકોએ ખૂબ જ મહેનત કરી છે. માટીની અંદરથી આ એક નવું નિર્માણ કર્યું છે. સામે તમે જોઈ રહ્યા છો જે પાર્કિંગ એરિયા, જેની અંદર નાની નાની કાર જે ટોયઝ હોય છે એને મૂકવામાં આવ્યા છે. ખૂબ સુંદર રીતે એને ગોઠવણી કરવામાં આવેલી છે. અને પહાડ જે બનાવેલો છે કે જે ગબ્બર જે છે એની ઉપર મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. તો ખરેખર દોસ્તો, તમારી સોસાયટીમાં પણ આ રીતની પ્રવૃત્તિ થતી જ હશે, અને તમારા જે સોસાયટીના બાળકો જે છે એ પણ આ રીતના ગબ્બર બનાવતા જ હશે. તો ખરેખર જે બાળકોનું જે અંદરનું જ્ઞાન જે છે, મીન્સ કે એનું જે ટેલેન્ટ જે છે આની ઉપર થોડું ઘણું બહાર નીકળતું હોય છે. એને માઇન્ડ શક્તિથી એ લોકો અલગ અલગ વેરાયટી, એટલે કે ઘણી જગ્યાએ પહાડો બનાવતા હોય છે, ઘણી જગ્યાએ પાર્કિંગ એરિયા છે, બ્રિજ પણ બનાવતા હોય છે. અને તમે જોઈ શકો છો કે જે પાણીનું વહેણ એટલે કે જે નદી જે છે એની પણ અહીંયા નિર્માણ કરવામાં આવ્યું છે. અને દોસ્તો, આ તમને જે બ્રિજ જોવા મળી રહ્યો છે, ખૂબ જ સુંદર એવો બ્રિજ બનાવવામાં આવ્યો છે. મેં પહેલા કીધું એ પ્રમાણે કે આપણે જે બેટ દ્વારકા જઈએ છીએ ત્યાં પણ સુદર્શન સેતુ એટલે કે નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે. એની વિડીયો જો તમારે જોવી હોય તો આપણી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને એની વિડીયો જોવા મળી જશે કે જેની અંદર ફૂલ ઇન્ફોર્મેશન સાથે એ સુદર્શન સેતુ એની ઇન્ફોર્મેશન આપણે આપેલી છે.
એની વિડીયો પણ આપણે ઓલરેડી બનાવેલી છે. તો તમે આ વિડીયો પત્યા પછી એ વિડીયો પણ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને એની લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. બાળકોએ જે ડેકોરેશન કર્યું છે ખરેખર લાજવાબ છે. અહીંયા તમે જોઈ રહ્યા છો પહાડની એરિયાની નીચે પાણી જોવા મળી રહ્યું છે, બિલ્ડિંગો પણ બનાવેલી છે અને તમે બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો પહાડને ખૂબ સુંદર રીતે બનાવવામાં આવ્યા છે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો માતાજી એટલે કે માં અંબાજીનો ટાઈગર તમે અહીંયા દ્રશ્યમાન થઈ રહ્યો છે. ખૂબ સુંદર એવું રચનાત્મક જે આ બનાવવામાં આવ્યું છે, ખરેખર બાળકોની જે મહેનત જે છે એ દેખાઈ રહી છે. આ સામે તમને એફિલ ટાવર પણ અહીંયા મૂકેલું છે, એ પણ તમને નજરે પડી રહ્યું છે. આટલું બધું અલગ અલગ થીમ ઉપર વિચારવું અને એને બનાવવું એ પણ કંઈક અલગ ટાઈપની કળા કહેવાય દોસ્તો. તમે જોઈ શકો છો ચિંગુ મિંગુ પિંકુ બધા જ એક લાઈનમાં ગોઠવાઈ ગયા છે, કારણ કે એ લોકોની મહેનત જે છે આજે ફળ લાવી છે. કારણ કે કોઈ રિપ્રેઝન્ટ કરતું હોય તો એ લોકોનો ઉત્સાહ જે છે છોકરાઓનો ખરેખર એક અલગ જ લેવલનો હોય છે. આ લોકોની મહેનત તમને લોકોને સામે જોવા મળી રહી છે દોસ્તો. હવે ચાલો દોસ્તો તમને લોકોને જણાવી દઉં કે આજે ગબ્બર બનાવવામાં આવ્યો છે એ કઈ જગ્યાનો છે. તો કલોલની અંદર આવેલ પંચવટી એરિયાની અંદર સન સિટી રેસિડેન્સી જે ફ્લેટ આવેલા છે એ જગ્યાની આ વિડીયો છે. તમને લોકો જોઈ શકો છો કે જે આ સન સિટી જે છે રેસિડેન્સી એને ખૂબ સુંદર રીતે શણગારવામાં આવી છે. અહીંયા નવરાત્રી થતી હોય છે. તમે જોઈ શકો છો ફ્લેટની ઉપરથી લાઇટિંગ જે છે એ ખૂબ સુંદર રીતે ઝગમગી રહી છે. એની એક્ઝેક્ટ સામેની બાજુ પણ સ્ને ગ્રીન ફ્લેટ જે છે એ પણ ચમકી રહ્યા છે. દોસ્તો અત્યારે નવરાત્રીનો માહોલ છે તો દરેક સોસાયટીની અંદર આવી રીતે લાઇટિંગ શો દરેક જગ્યાએ હોય છે જ. દોસ્તો તમે લોકો જો તમારી સોસાયટીમાં આવી રીતે ગબ્બર બનાવેલો હોય તો તમારી સોસાયટીનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને જો તમારે કોઈ ગામમાં રહેતા હોય તો ગામમાંથી વિડીયો જોતા હોય તો એનું ગામનું નામ પણ જરૂરથી લખજો. સામે તમને માતાજીના ગડુલિયા પણ તમને નજરે પડી રહ્યા હશે. હવે ચાલો તમને લોકોને આ સન સિટીની જે માંડવી નીકળતી હોય છે એના દર્શન એટલે કે માં અંબાજીના દર્શન તમને લોકોને કરાવી દઉં. હવે આપણે અહીંયાના કાર્યકર્તા સાથે પણ આપણે વાતચીત કરીશું અને જાણકારી મેળવીશું કે આ જગ્યાએ નવરાત્રી જે છે એ કેટલા વર્ષોથી નીકળે છે અને કેવા ટાઈપના કાર્યો કરવામાં આવતા હોય છે. દર નવરાત્રીની અંદર કઈ વસ્તુ કરવામાં આવતી હોય છે એની જાણકારી પણ તમને લોકોને એમના દ્વારા આપણે મેળવીશું. જય માતાજી. અમારા સન સિટી રેસિડેન્સીમાં નવરાત્રિનું આ 12મું વર્ષ છે. અમે બધા સાથે હળીમળીને માતાજીનું આ પર્વ ખૂબ જ ધૂમધામથી ઉજવીએ છીએ. અમે ગરબા, રાસ વગેરેનું આયોજન કરીએ છીએ અને અમારા જે નાના બાળકો પણ આ આયોજનમાં ઉત્સાહથી ભાગ લે છે અને એ દર વર્ષે માતાજીનો ગબ્બર બનાવે છે અને એમાં અવનવી ઝાંખીઓ મૂકે છે અને દરેક ભાઈઓ બહેનો બધા યથાશક્તિ યોગદાન આપે છે અને આ જે શક્તિનું પર્વ એ અમે દર વર્ષે ખૂબ જ ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક ઉજવીએ છીએ. અને નવરાત્રિ પૂરી થાય પછી અમે અમારું ગોગા મહારાજનું મંદિર છે તે બધા ભેગા થઈને હવનનું પણ આયોજન કરીએ છીએ
અને સામૂહિક જમણવારનું પણ આયોજન કરીએ છીએ. અને નવરાત્રિમાં 9 દિવસ અમે ગરબાની સાથે સાથે નાસ્તાનું પણ આયોજન કરીએ છીએ. અને આ ગરબા સોસાયટીમાં ચાલુ રાખવાનો હેતુ એટલો જ કે આપણા જે શેરી ગરબાની સંસ્કૃતિ છે એ જળવાઈ રહેવી જોઈએ. કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે આ પાર્ટી પ્લોટના કલ્ચરમાં શેરી ગરબા એ ભૂલાતા જાય છે. તો આપણી આ સંસ્કૃતિ જળવાઈ રહે એવો અમારો આ નમ્ર પ્રયત્ન છે. અને દર વર્ષે એક વખત અમે આ નવરાત્રિમાં એક દિવસ વેશભૂષાનું પણ રાખીએ છીએ કે જેમાં નાના મોટા બધા જ અવનવી વેશભૂષા ધારણ કરી અને બધા આવે છે. એમાં બધાને ખૂબ મજા પડે છે. તો માતાજીને એટલી કૃપા કે આવો સાથ સહકાર જળવાઈ રહે અને દર વર્ષે આવું આયોજન થાય એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના. બોલો અંબે માત કી જય. તો ઇન ફ્યુચરમાં તમે લોકો શું બનાવવાના છો? બુર્જ ખલીફા. બરાબર. એટલે આમાંથી કોઈ ડોક્ટર, એન્જિનિયર કે પછી કોઈ પણ સાયન્ટિસ્ટ પણ બની શકે. તો ખરેખર દોસ્તો તમે લોકો તમારા છોકરાઓને આ ટાઈપની પ્રવૃત્તિ કરવા માટે પ્રેરિત જરૂરથી કરજો. થેન્ક યુ વેરી મચ. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમને લોકોને જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. જય શ્રી રામ, અંબે માત કી જય.